આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના રહેવાસીઓને આશા હતી કે તેમને અન્ય મોટા શહેરોની જેમ રોડ, પાણી અને ગટર લાઇટ જેવી પાયાની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે। રાજ્ય સરકાર તરફથી પણ વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। જો કે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેના કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા। ले लो ना। એવું નહીં કે એક જગ્યા પર ઘણી જગ્યા પર રસ્તા પર રસ્તો, રસ્તા પર બ્લોક, બ્લોકની ઉપર રસ્તો, આ કંઈ નવી પદ્ધતિઓ। कपड़े के मतलब उसके के हाथ से नहीं लिया। दोनों के पिल्ला नहीं। નવસારી મહાનગરપાલિકાએ વિકાસનો વેગ પકડ્યો છે, પરંતુ નવસારી શહેરની અંદર જે મુખ્ય માર્ગો છે તેના પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું। રોડ, ડામર રોડનું કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું વરસાદ બંધ થતાં જ, પણ હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વાપર્યું હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે। તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે આ રોડ છે, માર્ગ છે, તેના પર જે દ્રશ્યો છે તેના પર રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું અને આ કાર્પેટિંગ આ રીતનું છે અને સીધી જ માટી નીકળી રહી છે અને ખાડા પડી રહ્યા છે। આ સીધા જ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ત્યારે નવસારી મહાનગરપાલિકા બનતા જ રોડ, રસ્તાની હાલત ખૂબ સારી, સુંદર હોવી જોઈએ। પ્રજા ટેક્સ તો ભરે છે, પરંતુ રોડ સારો મળતો નથી। એને લઈને ગાડીઓને, વાહનોને, મનુષ્યોને પણ શરીરનું નુકસાન થાય છે। ત્યારે આની જવાબદારી કોની? ત્યારે આપણી સાથે સીધા જ ધર્મેશભાઈ જોડાયા છે, નવસારી ધર્મેશભાઈ જોડાયા છે, પ્રયત્ન કરીશું। ધર્મેશભાઈ, નવસારી મહાનગરપાલિકા બન્યું, વિકાસે વેગ પકડ્યો, પરંતુ રોડ રસ્તા પર દયનીય હાલત છે, શું કહેશો? રોડ રસ્તાની વાત કરીએ, વર્ષોથી કોંગ્રેસના સમયે પણ રોડ બનતા હતા અને એની ગુણવત્તા એટલી સારી હતી કે 5-5 વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ પૂરો નહીં થાય ત્યાં સુધી એ રોડ સારા રહેતા અને એને અંદર રીકાર્પેટિંગ કે એની પેચવર્ક કરવાની પણ જરૂર ન પડતી હતી। હાલની વાત કરીએ તો જે પ્રકારે રોડ બની રહ્યા છે, વર્ષની અંદર જ રોડ બગડી જાય છે, એની અંદર પાછું પેચવર્ક કે રીકાર્પેટિંગ કરવાનું કામ કરવું પડે છે। એટલે આ તો આ લોકોને માજા પડી ગઈ હોય તેવી હાલત છે કે રોડના બી પૈસા ચૂકવો, પાછા રીકાર્પેટિંગના બી પૈસા ચૂકવો અને એની અંદર પાછું જ્યારે વરસાદનો સમય છે, માનો કે ગણપતિનો સમય હતો, જે સમયે રોડ એટલો બધો ખરાબ હતો કે ગણપતિની મૂર્તિઓ લઈ જવાની પણ તકલીફ પડે અને એવા સંજોગોમાં તે સમયે રોડ નહોતો બનાવ્યો અને જેવો ગણપતિ પૈઠા અને તરત જ અહીંયા આગળ રીકાર્પેટિંગ કરવામાં આવ્યું છે। આ જે રોડ પર આપણે ઊભા છીએ એ રોડ પર રીકાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને એ કોલ્ડ રીકાર્પેટિંગ કહેવાય આને। એ જેને કહેવાય કે ઠંડુ ડામર અને કપચી નાખવામાં આવે, જે પાછો વરસાદ પડવાથી એ ઢગલો થઈ જાય છે અને એના કારણે એ બધો જથ્થો એક જગ્યા પર ભેગો થતો હોય છે, એટલે રોડ ખુલ્લો થઈ જાય છે અને અમુક ભાગે ખાડા મોટા અને ઊંડા થઈ જાય છે। એની સાથે જ તમે જોઈ શકો છો કે સાઈડનો જે ગંદકી ભર્યો રસ્તો છે, કે આના જે સાઈડ પર જે ઇફેક્ટ થાય છે, જેની જગ્યા પર આ ભેગું થાય છે, એના કારણે જે કીચડ ભેગું થાય છે અને એ પણ નગરપાલિકા કોઈ પણ જગ્યાએથી ઉચકતી નથી અને એના કારણે માંદગીની પણ પરિસ્થિતિ ઊભી થાય છે। હમણાં ટૂંક સમય પહેલાં એક છોકરી ચાલતા ચાલતા ખાડામાં પગ પડવાથી એનો પગ તૂટી ગયો અને એના પગનું પ્લાસ્ટર કરાવવું પડ્યું। એટલે ખાલી ગાડી, વાહન કે એવા લોકોને નહીં પણ ચાલતા લોકોને પણ મુશ્કેલી પડી શકે। જ્યારે વયોવૃદ્ધ લોકો આ રસ્તા પરથી ચાલતા હોય ત્યારે આપણે જોઈ શકીએ કે
એ લોકોને પણ નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ છે. તો ચોક્કસપણે કહી શકાય કે વયવૃદ્ધ ચાલતા હોય તેને પણ નુકસાની થઈ શકે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રજાના ટેક્સના પૈસાનો સીધો જ વ્યય થતો હોય અને પ્રજાને સુવિધાના નામે મીંડું મળતું હોય ત્યારે આવી નવસારી મહાનગરપાલિકા અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, ક્યાં તો પછી નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.